આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. આકાશવાણી ભુજ પરિવાર તરફથી આપ સર્વે શ્રોતા મિત્રોને પવિત્ર શ્રાવણ માસની શુભેચ્છાઓ. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના છેલ્લા પાના પર હેમાંગ પટણી લખે છે, કચ્છના સરહદી ગામો વાઇબ્રન્ટ બનવા થઈ રહ્યા છે સજ્જ. 106 ગામમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના અમલીકરણનું કાર્ય નિર્ણાયક તબક્કે પહોંચ્યું. કેન્દ્ર સરકારે આ કાર્યક્રમ માટે ફાળવ્યું છે 6,000 કરોડથી વધુનું ફંડ. કચ્છ મિત્રના 9મા પાને બાબુ માતંગનો અહેવાલ છે. મેઘમહેરને વધાવવા ખીરની પેઢીની વર્ષો જૂની પરંપરા જળવાઈ. બાંભણિયા પીરની દરગાહના પળમાં 1000 લીટર ખીરનો પ્રસાદ ધરાવાયો. કચ્છ મિત્રની વિશેષ પૂર્તિમાં કમલેશ ઠક્કરનો અહેવાલ છે. આધોઈમાં નિર્માણ પામી રહી છે આધુનિક ઢબની પાંજરાપોળ. ₹9 કરોડના જંગી ખર્ચે ખરીદેલી 20 એકર જેટલી શાહુનગરની જમીન પર ભવ્ય અને આધુનિક ઢબની પાંજરાપોળ નિર્માણ પામી રહી છે. મૂલચંદભાઈ જણાવે છે, ગુજરાતની, મહારાષ્ટ્રની અનેક પાંજરાપોળો જોયા પછી આધોઈમાં નૂતન પાંજરાપોળનું નિર્માણ કરાયું છે. હું સ્મિતા રાણા. દિવ્ય ભાસ્કરમાં ભુજ ફ્રન્ટ પેજ પરના સમાચાર છે. સાતમ આઠમના મેળામાં સ્ટોલ ભાડેનો ઠેકો 6.60 લાખનો. શુક્રવારે સાતમની, શનિવારે આઠમની અને રવિવારે જાહેર રજાથી સળંગ 3 દિવસ ભીડ જામશે. 7 દિવસની મુદ્દતમાં 3 ટેન્ડર આવ્યા. ગત વર્ષ કરતાં 51,000 રૂપિયા ઓછા ઉપજ્યા. અન્ય એક સમાચારમાં કચ્છના 2.27 લાખ રેશન કાર્ડ ધારકોને મળશે વધારાનું 1 કિલો તેલ અને ખાંડ. જન્માષ્ટમી તહેવાર પૂર્વે ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગરીબ પરિવારો પણ તહેવારોની ઉજવણી કરી શકે તેવો પ્રયાસ. દિવ્ય ભાસ્કરમાં અન્ય એક સમાચાર છે. 19.82 કરોડના માળખાકીય કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. હાજીપીર, ધોરડો અને બાલાસર પોલીસ સ્ટેશનથી શરૂઆત થતા સુરક્ષા વધુ સક્ષમ અને સુદૃઢ થશે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, કચ્છ પોલીસે ગેરકાયદેસર દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે પગલાં લીધા. અપહરણકર્તાઓ તુરંત પકડ્યા. હું મનોજ સોની. સંદેશની આજની હેડલાઇન છે કે ભારત બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં 99% ભારતીય નિકાસકારો પર બ્રિટનમાં કોઈ જકાત નહીં. દ્વિપક્ષીય વેપારમાં વૃદ્ધિ થશે. 2030 સુધીમાં ભારત અને યુકે વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 10 લાખ કરોડનો થશે. સંદેશના અંદરના પાને સમાચાર છે કે જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં 419 શિક્ષણ સહાયકોને નિમણૂક આદેશ અપાયા. કચ્છના 30% સ્થાનિક ઉમેદવારોની વતનમાં જ નિમણૂક. તારીખ 28મીના બિન સરકારી માધ્યમિક શાળામાં 100 જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂક અપાશે. સંદેશના અંદરના પાને એક અહેવાલ છે કે ગુજરાતમાં નશા મુક્તિ કેન્દ્રોમાં જઈ ઉપચાર કરાવનારા નાગરિકોમાં 1719% વધારો. હરિયાણા કરતાં ગુજરાતમાં નશીલા પદાર્થોથી પીડિત નાગરિકો માટેના પુનર્વસન કેન્દ્રો ઓછા. સતત તણાવમાં રહેતી યુવા પેઢીમાં ડ્રગ્સ, દારૂ અને તમાકુનું સેવન રોકેટ ગતિએ વધ્યું. હું આશ્વી મજેઠિયા. ગુજરાત સમાચારમાં કચ્છ આવૃત્તિ પાના પરના સમાચાર. ભક્તો એકમાં શિવની આરાધનામાં લીન બનશે. આજથી શ્રાવણ માસનો પ્રારંભ. શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે.
શ્રાવણ માસમાં તપ જપ સાથે તહેવારોની પણ હેલી સર્જાશે. મંદિરોમાં વિશિષ્ટ પૂજન સહિતના આયોજનો. ગુજરાત સમાચારમાં સ્પોર્ટ્સ પેજ પરના સમાચાર કહે છે કે પગમાં ફ્રેક્ચર સાથે બેટિંગ કરતા પંતની યાદગાર અડધી સદી. રોહિતનો રેકોર્ડ તોડ્યો. પંતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી સૌથી વધુ રનની સિદ્ધિ. ગુજરાત સમાચારમાં પાના નંબર 5ના સમાચાર. કચ્છમાં 80 સરકારી દવાખાના છતાં ડિલિવરી કરાવવા આરોગ્ય તંત્ર ઉદાસ. ખાનગી દવાખાનાઓમાં ડિલિવરી માટે 30,000 થી 70,000 રૂપિયાનો ખર્ચ થાય છે. આરોગ્ય તંત્રને લોક સમસ્યાની જાણ નથી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર